હેલો સ્ટુડન્ટ્સ, હું છું પૃથ્વીરાજ સુમુકિયા અને આપ જોઈ રહ્યા છો લેક્ચર ઓફ મેથેમેટિક્સ. તો ફરીથી આપનું સ્વાગત છે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. લાસ્ટ 3 લેક્ચરમાં આપણે બધા બેઝિક રૂલ અને ફોર્મ્યુલા જોઈ. તો એ બધા જે બેઝિક રૂલ અને ફોર્મ્યુલા છે એ તમારે એ વિડીયોઝ તમારે 2 થી 3 વાર જોવાના છે, બરાબર. એ વિડીયો જોઈને તમારે નોટ્સ બનાવવાની છે. એ નોટ્સ બન્યા પછી આપણે હવે આપણો આજથી આ સિલેબસ સ્ટાર્ટ કરીશું, બરાબર. તો આજે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ એમ જ કે સેકન્ડ ચેપ્ટર એટલે કે સેકન્ડ યુનિટ એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે, બરાબર. તો યુનિટ 2 છે એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. ઓકે, સમાંતર અને સમગુણોત્તર શ્રેણી એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો સૌ પ્રથમ તો એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં આપણે કેટલા ટોપિક કવર કરવાના છે એના વિશે આપણે થોડુંક જાણકારી મેળવી લઈએ. તો એમાં સૌપ્રથમ સિક્વન્સ એન્ડ સિરીઝની ડેફિનેશન આવશે. એટલે કે સિક્વન્સ એટલે શું, સિરીઝ એટલે શું, એના થોડાક એક્ઝામ્પલ, બરાબર. કોને સિક્વન્સ કહેવાય, કોને સિરીઝ કહેવાય એ પણ આપણે જોશું. સિક્વન્સ એટલે કે શ્રેણી અને સિરીઝ એટલે કે શ્રેણી, બરાબર. એ રીતે નેક્સ્ટ છે એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણી. એના વિશે આપણે ભણીશું. વોટ ઇઝ એરિથમેટિક પ્રોગ્રેશન, આપણે આને શોર્ટમાં આપણે એપી કહેશું, બરાબર. એરિથમેટિક પ્રોગ્રેશન. તો એમાં સૌથી પહેલાં એની ડેફિનેશન જોશું કે કોને કહેવાય એરિથમેટિક પ્રોગ્રેશન, બરાબર. એની ડેફિનેશન વોટ ઇઝ એરિથમેટિક પ્રોગ્રેશન. એના પછી એરિથમેટિક પ્રોગ્રેશનમાં એનમી ટર્મ ફાઇન્ડ કરવી હોય તો એની ફોર્મ્યુલા આવશે. તો એ ફોર્મ્યુલા જોશું અને એ ફોર્મ્યુલા આપણે કઈ રીતના મળે છે એ પણ એનું પ્રૂફ જોશું, બરાબર. એની સાબિતી જોશું કે આ રીતે આપણે એનમી ટર્મ મળે છે, બરાબર. એના પછી આપણે જોવાના છીએ સમ ઓફ એન ટર્મ્સ એટલે કે એન ટર્મનો સરવાળો આપણે મેળવવો હોય સિક્વન્સનો એરિથમેટિક પ્રોગ્રેશનનો તો કઈ રીતના મળે, બરાબર. એની પણ ફોર્મ્યુલા આવશે અને એ પણ ફોર્મ્યુલા આપણે વિથ પ્રૂફ સાબિત કરીને કરશું કે આ ફોર્મ્યુલા આ રીતે મળે છે, બરાબર. અને એનો પણ સરવાળો આ રીતે મળે છે. એના પછી નેક્સ્ટ છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે સમગુણોત્તર શ્રેણી, બરાબર. તો એમાં પણ આપણે એની ડેફિનેશન જોવાના છીએ. વોટ ઇઝ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, બરાબર. એના પછી એમાં પણ એનમી ટર્મ આપણે ફાઇન્ડ કરવી હોય, બરાબર. એની ફોર્મ્યુલા જોશું, એ પણ આપણે સાબિત કરશું કઈ રીતના એનમી ટર્મ મળે છે એ પણ, બરાબર. એના પછી આપણે જોવાનું છે સમ ઓફ એન ટર્મ્સ એટલે કે એન ટર્મનો સરવાળો કેમાં, સમગુણોત્તર શ્રેણીમાં વિથ પ્રૂફ. એટલે કે આપણે સાબિત કરીને દેખાડવાનું છે કે આ જે સમ છે, બરાબર, એ આ રીતે મળ્યો અને ફોર્મ્યુલા આ રીતે મળે છે, બરાબર. તો નેક્સ્ટ છે ડેફિનેશન ઓફ પ્રોગ્રેશન ઓફ સિક્વન્સ, બરાબર. આપણે શ્રેણીની ડેફિનેશન જોવાની છે, બરાબર. શ્રેણી અથવા તો સિક્વન્સ એટલે કે આપણે ક્રમ કહી શકીએ, બરાબર. એક પછી એક આવતું હોય તો એ ક્રમમાં કહેવાય, આપણે અનુક્રમ કહીએ, બરાબર. અગર બીજા શબ્દમાં કહીએ કે આપણે કોઈ પણ એક ઇવેન્ટ હોય તો ઇવેન્ટ 1 by 1 ઇવેન્ટ થતી હોય એને આપણે શું કહીએ છીએ, ઘટનાક્રમ કહીએ છીએ, બરાબર. ઇવેન્ટનો ક્રમ શું છે તો અહીંયા આપણે નંબરનો ક્રમ કહીશું, બરાબર. તો એની ડેફિનેશન છે સિક્વન્સ ઇઝ અ કલેક્શન ઓફ નંબર્સ which always stand in the same order and formed in succession according to some definite law, બરાબર. તો આ ડેફિનેશન શું કહે છે એ પહેલાં સમજીએ. સિક્વન્સ ઇઝ અ કલેક્શન ઓફ નંબર્સ એટલે કે કલેક્શન ઓફ નંબર્સ એટલે કે શ્રેણી છે એ કલેક્શન ઓફ નંબર્સ છે. એટલે કે આમાં નંબરનો શું કહેવાય આપણે કે સમૂહ છે, બરાબર. એ નંબરનો સમૂહ છે. કેવા નંબરનો સમૂહ કે વિચ ઓલવેઝ સ્ટેન્ડ ઇન ધ સેમ ઓર્ડર એટલે કે એ હંમેશા માટે સેમ ઓર્ડરમાં હોય. સેમ ઓર્ડર મીન્સ વોટ, તો 2 ટાઈપના ઓર્ડર હોય, એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર, બરાબર. એસેન્ડિંગ ઓર્ડર એટલે કે ચડતો ક્રમ અને ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે ઉતરતો ક્રમ. તો બે ઓર્ડરમાં હોય એટલે કે એવા એક નંબરનો સમૂહ છે, બરાબર. એ તો કાં ચડતા ક્રમમાં છે કાં તો ઉતરતા ક્રમમાં છે. એન્ડ ફોર્મ્ડ ઇન સક્સેશન અકોર્ડિંગ ટુ સમ ડિફાઇનેટ લો એટલે કે એવી રીતે એને એક ચોક્કસ નિયમથી અથવા ચોક્કસ સિક્વન્સથી એને ભેગા કરવામાં આવે છે, બરાબર. તો એને આપણે શું કહેશું, સિક્વન્સ કહેશું, બરાબર. એક નંબરનો એક એવો સમૂહ છે કે જે સેમ ઓર્ડરમાં એટલે કે ચડતા ક્રમમાં કાં ઉતરતા ક્રમમાં છે અને કાંઈક ચોક્કસ નિયમથી એ ગોઠવેલા છે,
બરાબર. તો એને આપણે શું કહીશું? સિક્વન્સ અથવા તો પ્રોગ્રેશન. બરાબર. તો નેક્સ્ટ, સમ કલેક્શન ઓફ નંબર્સ આર ગીવન બિલો. તો આવા જ કંઈક નંબર છે. બરાબર. નંબરનો સમૂહ છે એ આપણે નીચે આપેલો છે. બરાબર. તો પહેલાં જોઈએ 3, 5, 7, 9. એટલે કે જો આમાં આપણે જો આ કલેક્શન ઓફ નંબર્સ થઈ ગયું પહેલાં તો આપણે પહેલો પાર્ટ જોયો કલેક્શન ઓફ નંબર્સ. બીજો પાર્ટ જોવાનો છે સેમ ઓર્ડર. તો જો ચડતો ક્રમ છે, અહીંથી 3 થી 5, 7, 9 જુઓ તો ચડતો ક્રમ થયો. એટલે આપણે બીજું પણ આપણે કન્ડિશન ટ્રુ થઈ ગઈ. એન્ડ ફોર્મ્ડ ઇન સક્સેશન અકોર્ડિંગ ટુ સમ ડિફાઇનાઇટ લો. બરાબર. ચોક્કસ નિયમ એટલે કે જો આમાં બે વધે છે. બરાબર. જો 3માં આપણે 2 ઉમેરીએ તો શું થાય? 5 થાય. 5માં 2 ઉમેરીએ તો શું થાય? 7 થાય. 7માં 2 ઉમેરીએ તો શું થાય? 9 થાય. તો આ કંઈક ચોક્કસ નિયમથી જે નંબર છે એ વધે છે. બરાબર. 2થી આપણે વધારો કરીએ છીએ. તો આને શું કહેશું? આપણે સિક્વન્સ કહેશું. બરાબર. હવે નેક્સ્ટ છે 120, 110 ને 100. તો એમાં પણ જો કલેક્શન ઓફ નંબર્સ છે એટલે કે નંબરનો સમૂહ છે. પછી વિચ ઓલવેઝ સ્ટેન્ડ ઇન સેમ ઓર્ડર એટલે કે જો આ ડિસેન્ડિંગ એટલે કે ઉતરતા ક્રમમાં છે. બરાબર. એન્ડ ફોર્મ ઇન ધ સક્સેશન અકોર્ડિંગ ટુ સમ ડિફાઇનેટ લો. એક ચોક્કસ નિયમ. જો બધામાં આ બંનેનો ડિફરન્સ જો તફાવત જો તો 10 આવશે. બરાબર. આ બંનેનો તફાવત જો તો કેટલો આવે? 10 આવે. બરાબર. -10 આવશે. બરાબર. બટ એક ચોક્કસ નિયમ છે કે -10 થતા જાય છે બધામાંથી. બરાબર. તો આ પણ કંઈક નિયમથી ઘટે છે. આ ભલે ઉતરતો ક્રમ છે પણ એક નિયમ ચોક્કસ છે કે ઉતરતા ક્રમમાં હોય તો ઉતરતા ક્રમમાં જવું જોઈએ, ચડતા ક્રમમાં હોય તો ચડતા ક્રમમાં જવું જોઈએ. તો એને આપણે શું કહી શકીએ? પ્રોગ્રેશન અથવા તો સિક્વન્સ. એના પછી જે થર્ડ છે 2, 4, 6, 8, 10. બરાબર. આમાં પણ આપણે કલેક્શન ઓફ નંબર્સ છે. બરાબર. નંબરનો સમૂહ છે. પછી એમાં જોઈએ તો કે એક જ ઓર્ડરમાં વધે છે એટલે કે ચડતા ક્રમમાં વધે છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તફાવત કેટલો છે? 4માંથી 2 જાય તો 2, 6માંથી 4 જાય તો 2, 8માંથી 6 જાય તો 2 અને 10માંથી 8 જાય તો 2. એટલે ચોક્કસ નિયમથી આ વધે છે. બરાબર. તો આ 2નો વધારો કરીએ છીએ તો આ એક ચોક્કસ નિયમ થઈ ગયો બધા નંબર વચ્ચે. બરાબર. તો આને આપણે શું કહી શકીએ? સિક્વન્સ અથવા તો પ્રોગ્રેશન. બરાબર. તો આ હતી આપણી ડેફિનેશન ઓફ પ્રોગ્રેશન ઓર સિક્વન્સ. બરાબર. તો હવે નેક્સ્ટ આગળ વધીએ. એના પછી નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે. તો એમાં પણ જો ફ્રેક્શનમાં નંબર આપેલા છે. બરાબર. કે 1/2 આપેલું છે, એમાં 1/4 આપેલું છે, 1/8 આપેલું છે. બરાબર. તો આ પણ એક ચોક્કસ નિયમથી ઘટે છે. બરાબર. આ શું છે? ઉતરતા ક્રમમાં છે. 1/2, એના પછી 1/4, એના પછી 1/8. બરાબર. આ બધું શું છે? કલેક્શન ઓફ નંબર્સ તો છે જ, બટ એક નિયમ શું છે? ઉતરતા ક્રમમાં બરાબર એ ઘટે છે. તો હવે 1/4 -1/2 કરો તો શું આવે? બરાબર. આપણે ઓલવેઝ બીજામાંથી પહેલું બાદ કરવાનું. બરાબર. બીજામાંથી પહેલું બાદ કર્યું, ત્રીજામાંથી બીજું બાદ કરવાનું. એમ શું કે આપણે કોઈ પણ નિયમ જાણવો હોય તો કેટલા વધે છે. બરાબર. તો 1/4માંથી 1/2 બાદ કરો તો શું વધે? 2 છે એ અહીંયા જશે એટલે કે 2 - 4 અને 4 દુ 8 થશે, નીચે 8 આવશે. બરાબર. તો અહીંયા આપણે -2 વધશે ઉપર, નીચે વધશે 8. એટલે આનો આન્સર આવશે -1/4. બરાબર. તો આ એક નિયમથી -1/4થી આપણે આ નિયમથી ઉતરતા ક્રમમાં આ સિરીઝ અથવા તો સિક્વન્સ ઘટે છે. બરાબર. ઉતરતા ક્રમમાં આ સિક્વન્સ ઘટે છે. બરાબર. તો આ રીતે આપણે સિક્વન્સની ડેફિનેશન જોશું. બરાબર. ઓલવેઝ તમારે સિક્વન્સમાં જોવું હોય તો બીજા નંબર મોટા મીન્સ કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું. એટલે કે બીજામાંથી પહેલું બાદ કરવાનું, ત્રીજામાંથી બીજું પદ, ચોથામાંથી ત્રીજું પદ, પાંચમામાંથી ચોથું પદ, એ રીતના છઠ્ઠામાંથી પાંચમું પદ. એ રીતે તમે બાદ કરશો તો એને તમને ડિફરન્સ મળશે. બરાબર. તફાવત મળશે. ડી એટલે ડિફરન્સ એટલે કે તફાવત તમને મળશે. બરાબર. તો હજી આપણે સિક્વન્સમાં થોડુંક સમજીએ. બરાબર. તો પહેલી સિક્વન્સ છે 3, 5, 7, 9. બરાબર. તો જો 3, 5, 7, 9 આ રીતે શું થાય છે? ચડતા ક્રમમાં નંબર વધે છે. 3, 5, 7, 9.
સક્સેશન એન્ડ ડિફાઇનેટ લો એટલે કે એક ચોક્કસ નિયમ અને ઓર્ડર કયો છે, એક તો ચડતા ક્રમમાં છે અને નિયમ શું છે, ઈચ ટર્મ ઇન્ક્રીઝ બાય 2 એટલે કે બધી જે ટર્મ છે 3 પછી 5 છે ઇન્ક્રીઝ બાય 2 એટલે કે 2 વધે છે. 5માં 2 ઉમેરો તો શું થાય, 7 થાય. 7માં 2 ઉમેરો તો શું થાય, 9 થાય. તો આ જે સક્સેશન અને ડિફાઇનેટ લો છે એ શું કહે છે, ઈચ ટર્મ ઇન્ક્રીઝ બાય 2 એટલે કે બધા જે પદ છે એ બે એમાં વધે છે બધા પદમાં, બરાબર. એટલે આ ચડતો ક્રમ થયો. એના પછી છે 120 110 100, બરાબર. આ ભલે આપણે અહીંયા ઉતરતો ક્રમ છે, બરાબર, -10 એટલે કે ડિફાઇનેટ લો શું કહે છે, ઈચ ટર્મ ડિક્રીઝ બાય 10 એટલે કે જેમ ટર્મ વધતી જાય છે એમ ડિક્રીઝ કેટલું થાય છે, 10 થાય છે, એટલે 10 માઇનસ થતું જાય છે, બરાબર. એના પછી છે 2 4 6 8 10 તો એમાં પણ સક્સેશન અને ડિફાઇનેટ લો શું કહે છે, ઈચ ટર્મ ઇન્ક્રીઝ બાય 2 એટલે કે જેમ ટર્મ વધતી જાય છે એમ 2નો વધારો થતો જાય છે, બરાબર. 2માંથી 4, 4માંથી 6, 6માંથી 8 અને 8માંથી 10. તો આ રીતેનો વધારો થાય છે, ઇન્ક્રીઝ બાય 2 એટલે કે 2નો વધારો થાવ, બરાબર. તો આ હતી સિક્વન્સ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ થોડુંક ડિટેલમાં સિક્વન્સ. તો અહીંયા નોટ આપેલી છે, સિક્વન્સ ઇઝ અ ફંક્શન ઓફ નેચરલ નંબર એટલે કે જે સિક્વન્સ છે એ શું છે, નેચરલ નંબરનું ફંક્શન છે, બરાબર. તો કઈ રીતે આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે એક ફંક્શન આપેલું છે એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ 3n + 1. તો n બિલોંગ્સ ટુ નેચરલ નંબર. આપણે ટાઈપ્સ ઓફ નંબરમાં જોયું નેચરલ નંબર કોને કહેવાય કે 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફિનિટી હોય એને આપણે નેચરલ નંબર કહીએ. એટલે એની જગ્યાએ આપણે અહીં શું મૂકી શકીએ, 1 2 3 4 5 6 7 અપ ટુ ઇન્ફિનિટી અહીંયા મૂકી શકીએ. તો હવે જો n બરાબર 1 મૂકીએ, બરાબર. અહીં કીધું છે કે બાય ટેકિંગ 1 2 3 ઇન એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ 3n + 1 એટલે કે આ ફંક્શનમાં આપણે n બરાબર 1 લેશું એકવાર, n બરાબર 2 લેશું ને n બરાબર 3 લેશું, બરાબર. ફંક્શનમાં n બરાબર બધી વેલ્યુ લઈને આપણે ફંક્શનમાં મૂકીશું અને પછી ફંક્શનની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીશું. તો ફંક્શનમાં n બરાબર 1 મૂક્યું, જો અહીંયા n બરાબર 1 મૂકો તો અહીં શું આવે, f ઓફ 1 આવે, બરાબર. આ શું લખ્યું છે, f ઓફ n, f ઓફ n, બરાબર. તો f ઓફ 1 થઈ ગયું. આ તો એની જગ્યાએ અહીંયા 1 મૂકું, એની જગ્યાએ 1 મૂકલે એટલે 3 × 1 3 × 1 +1 એઝ ઇટ ઇઝ એટલે કે એમને રાખવાનું છે. તો 3 × 1 શું આન્સર આવે, 3, પછી +1 છે તો +1 લખ્યું છે. તો આનો સરવાળો કેટલો થાય, 4. તો આ ફંક્શનની વેલ્યુ આપણે કેટલી મળી, 4. જ્યારે તમે n બરાબર 1 મૂકો છો ત્યારે આ ફંક્શનની વેલ્યુ મળી 4. હવે આપણે ફંક્શનમાં n બરાબર 2 મૂકીએ તો એની વેલ્યુ કેટલી મળી, બરાબર. તો વી ગેટ f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 4 એટલે કે 1 મૂકી એટલે 4 મળી અને 2 મૂકો તો શું મળે છે, 7. એ રીતે તમે 3 4 5 મૂકશો એટલે ફંક્શનની વેલ્યુ ચેન્જ થતી જશે, બરાબર. તો એને જ આપણે સિક્વન્સ કહીએ છીએ, બરાબર. 4 7 હવે 3 મૂકશો તો શું આવશે, 10 આવશે, બરાબર. વિચ સોલ્વ ધ સિક્વન્સ એટલે કે આ 4 7 10 પછી 13 16 એવી રીતના સિક્વન્સ મળશે, બરાબર. તો સિક્વન્સને આપણે શું કીધું છે, ફંક્શન ઓફ નેચરલ નંબર એટલે કે આ ફંક્શન આપણે એને સાબિત કર્યું કે આ ફંક્શનમાં તમે 1 2 3 મૂકો, બરાબર, તો એમાં તમને શું મળે, સિક્વન્સ મળે, બરાબર. હવે નેક્સ્ટ છે સિરીઝ. સિરીઝ કોને કહેવાય, ધ સમ ઓફ ધ ટર્મ્સ ઓફ એની સિક્વન્સ ઇઝ કોલ્ડ સિરીઝ એટલે કે કોઈ પણ એક સિક્વન્સ હોય એનો આપણે બધાનો ટર્મનો સરવાળો કરીએ, સમ કરીએ તો એને આપણે શું કહેશું, સિરીઝ કહેશું, બરાબર. એક્ઝામ્પલ તરીકે ધ અબવ સિક્વન્સ ઓર પ્રોગ્રેશન કેન બી રિટન ઇન ધ ફોર્મ ઓફ ધ સિરીઝ એઝ બિલો કે આપણે આગળ જે તમને સિક્વન્સ આપણે જોઈ, બરાબર, એને આપણે સિરીઝના ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ એ આપણે નીચે દેખાડેલું છે. તો પહેલી આપણે સિક્વન્સ જોઈ હતી 3 5 7 9 તો એનો આપણે જે સરવાળો કરીએ છીએ, બરાબર, આ રીતે, તો આને આપણે શું કહેશું, સિરીઝ, બરાબર. પછી સેકન્ડ આપણે જોઈ હતી 120 110 ને 100 તો એનો પણ અહીંયા શું કર્યો છે, સરવાળો કરેલો છે. એના પછી આપણે જોઈ હતી 2 4 6 8 10 કે 2 4 6 8 અને 10 તો આ રીતે એનો શું કરશું, સરવાળો કરીશું. એના પછી 1/2 1/4 1/8, બરાબર. તો આ રીતે આપણે આ બધી સિક્વન્સમાંથી આપણે આ બધી શું કરી, સિરીઝ કરી. સો સિક્વન્સનો સરવાળો કરો તો એ શું બની જાય, સિરીઝ બની જાય,
બરાબર. તો નેક્સ્ટ સિરીઝમાં ડિટેલમાં જોઈએ. ધ સમ ઓફ ધ ટર્મ્સ ઓફ ધ સિક્વન્સ કેન બી ડન અપ ટુ એની નંબર ઓફ ટર્મ. એટલે કે આપણે જે સરવાળો કરવો છે બરાબર સિક્વન્સનો, બરાબર, એ ગમે તે ટર્મ સુધી આપણે કરી શકીએ. બરાબર, એનું કાંઈ ફિક્સ નથી. સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સ ઓફ એની સિક્વન્સ ઇઝ ડિનોટેડ બાય Sn. એટલે કે n ટર્મનો આપણે જો સરવાળો કરીએ સિક્વન્સનો, તો આપણે એને કેના વડે દર્શાવી શકીએ? Sn વડે. બરાબર. તો અહીંયા આપેલું છે Sn. જો આપણે એક પહેલી ટર્મ આપેલી છે T1, બીજી ટર્મ આપેલી છે T2, ત્રીજી આપેલી છે T3, ચોથી આપેલી છે ચોથી નહીં, અપ ટુ Tn-1 પ્લસ Tn. બરાબર. આ છેલ્લી ટર્મ છે, nમી ટર્મ. આપણે જે nમી ટર્મ ફાઇન્ડ કરવાની કે અથવા તો n ટર્મનો સરવાળો કરવાનો થાય, તો આ બધી કેટલી ટર્મ છે? n ટર્મ છે. બરાબર. તો T1 ને આપણે પહેલી ટર્મ એટલે કે પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ n-1મું પદ અને આ nમું પદ. બરાબર. તો બધાનો સરવાળો કરીએ તો આપણે એને કેના વડે દર્શાવી શકાય? Sn વડે. એટલે કે સમ ઓફ n ટર્મ્સ. બરાબર, n ટર્મનો સરવાળો. તો હવે આપણે જોઈએ T1 T2 પ્લસ T3 કહીએ તો આપણે એને S3 કહી શકીએ. Sn ની જગ્યાએ શું કહી શકીએ? S3. એટલે કે એમાં 3 ટર્મનો સરવાળો આવે તો એને S3 કહેવાય. તો S3 ધ સમ ઓફ ફર્સ્ટ 3 ટર્મ. બરાબર, મેં કીધું એમ કે આ 3 ટર્મ લઈએ પહેલાં, તો એને આપણે શું કહીશું? S3. એના પછી S10. તો S10 એટલે કે ધ સમ ઓફ ફર્સ્ટ 10 ટર્મ. તો આવી બીજી અહીંયા 10 ટર્મ સુધી હોય તો એ બધાનો સરવાળો કરીએ તો આપણે એને શું કહીએ? S10. બરાબર. હવે આપણે નેક્સ્ટ T1 ટુ Tn-1 જોઈએ તો એને આપણે કહીશું Sn-1. બરાબર, સમ ઓફ n-1 ટર્મ. બરાબર, એટલે પહેલેથી n-1મી ટર્મ હોય ત્યાં સુધીનો સરવાળો. છેલ્લી ટર્મ નથી લેવાની, એની પહેલાંની ટર્મ એટલે n-1 કહેવાય. ત્યાં સુધીનો સરવાળાને આપણે શું કહીશું? Sn-1. બરાબર. તો આ રીતે આપણે સમ કરીશું સિક્વન્સનો. બરાબર. તો નેક્સ્ટ છે રિલેશન બિટવીન Sn એન્ડ Sn-1. તો આપણે સરવાળો જોયો Sn ટર્મનો. બરાબર, n ટર્મનો સરવાળો જોયો આપણે. તો એમાં આપણે જોયું T1 T2 T3 Tn-1 અને Tn. તો આ બધાનો સરવાળો કરીએ તો Sn મળે, એટલે કે n ટર્મનો સરવાળો મળે. હવે Sn-1 એટલે આપણે આગળ જોયું કે એક ટર્મ કાઢી નાખીએ અને બીજો સરવાળો કરીએ આપણે આટલાનો, તો એને આપણે શું કહીશું? Sn-1. તો એમાં કેટલી ટર્મ હોય? Tn-1 સુધીની ટર્મ ઇન્ક્લુડ કરેલી હોય, એનો સરવાળો હોય. બરાબર. આને આપણે શું કહીએ? Sn-1. બરાબર, મેં કીધું એમ કે T1 થી Tn-1 સુધીના સરવાળાને શું કહીશું આપણે? Sn-1. અને n સુધીના આ Tnમી ટર્મ છે ત્યાં સુધીના સરવાળાને આપણે શું કહીશું? Sn કહેશું. બરાબર. તો એ બંને વચ્ચે રિલેશન શું છે એ આપણે અહીંયા જોવાનું છે. નેક્સ્ટ Sn-1 પ્લસ Tn. એટલે કે જો આટલાની જગ્યાએ મેં શું મૂકી દીધું? Sn-1. જો આટલું છે એની જગ્યાએ આપણે શું મૂક્યું? Sn-1. એટલે તમને આ ફોર્મ્યુલા મળી. બરાબર. આટલું તો Sn-1 છે પ્લસ છેલ્લું શું વધ્યું? Tn. તો એના બરાબર આપણે લખી શકીએ Sn બરાબર Sn-1 પ્લસ Tn. બરાબર. તો હવે Tn ને આપણે તમને એમ કીધું હોય કે nમી ટર્મ ફાઇન્ડ કરો. બરાબર, અને તમને આપેલું હોય n ટર્મનો સરવાળો આપેલો હોય અને n ટર્મ -1નો સરવાળો આપેલો હોય. એમાંથી તમને એવું કીધું હોય કે nમી ટર્મ ગોતો. તો કઈ રીતના મળે? તો કે આ ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. બરાબર, તો તમને મળી શકે. તો Tn બરાબર, હવે Tn આ બાજુ છે, Tn ને આપણે મેઇન કરીએ. બરાબર. તો Tn ઇઝ ઇક્વલ ટુ, હવે આ Sn-1 આ બાજુ પ્લસમાં છે, ઓલી બાજુ જાય તો શું થાય? માઇનસ થાય. એટલે કે Sn એઝ ઇટ ઇઝ, એમાંથી આપણે બાદ શું કરવાનું? Sn-1. તો આ ફોર્મ્યુલા મળી. હવે એ જ ફોર્મ્યુલા અહીં લખેલી છે. બરાબર. તો આ રીતે Sn અને Sn-1નો રિલેશન છે. હેન્સ ધ n ટર્મ ઓફ ધ સિક્વન્સ કેન બી ઓબ્ટેન બાય સબસ્ટ્રેક્ટિંગ ધ સમ ઓફ n-1 ટર્મ્સ ફ્રોમ ધ સમ ઓફ n ટર્મ્સ. બરાબર. આ જે આપણે ફોર્મ્યુલા લખ્યું છે એનું જ સેન્ટેન્સ ત્યાં લખેલું છે. શું લખેલું છે? કે nમી ટર્મ તમારે જો મેળવવી હોય સિક્વન્સની, બરાબર, એ કેના ઉપરથી મળી શકે? કે તમે સમ ઓફ n ટર્મ્સ એટલે કે n ટર્મનો સરવાળો છે એમાંથી તમે શું બાદ કરવાનું? સમ ઓફ n-1 ટર્મ એટલે કે
n-1 ટર્મનો સરવાળો એમાંથી તમે બાદ કરો તો તમને લાસ્ટ ટર્મ મળે, એટલે કે tnમી ટર્મ મળે. એટલે કે nમી ટર્મ અહીંયા મળશે. બરાબર. તો આ રીતે આ બંનેનું રિલેશન આપણે જોવાનું હતું. આ ડાયરેક્ટ તમારે એક્ઝામ્પલમાં ફોર્મ્યુલા યુઝ થશે. બરાબર. એટલા માટે આ બંને ફોર્મ્યુલા યાદ રાખવાની છે. કઈ કઈ? તો કે અહીંયા તમને એક તો આ બંને છે એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરીશું. બરાબર, એક્ઝામ્પલમાં. તો અત્યાર સુધી તમને સમજાઈ ગયું હશે વોટ ઇઝ સિક્વન્સ, વોટ ઇઝ સિરીઝ, સમ ઓફ એન ટર્મ શું છે, એનમી ટર્મ શું છે. બરાબર. આપણે સરવાળો કઈ રીતના કરીએ. બરાબર. તો હવે નેક્સ્ટ ટોપિક છે એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે કે શોર્ટ ફોર્મમાં આપણે કહીશું એને એપી. તો એપી એટલે એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેઢી. તો હવે સમાંતર શ્રેઢી વિશે આપણે વાત કરીએ. અત્યાર સુધી આપણે સમજ્યા વોટ ઇઝ સિક્વન્સ, વોટ ઇઝ સિરીઝ, વોટ ઇઝ સમ ઓફ એન ટર્મ્સ, વોટ ઇઝ એન ટર્મ્સ. બરાબર. તો આ બધા વિશે ચર્ચા કર્યા બાદ આપણે હવે આગળ વધીએ નેક્સ્ટ સ્ટેપ એરિથમેટિક પ્રોગ્રેશનની તરફ. બરાબર. તો એની પહેલાં તો ડેફિનેશન જોઈએ. A sequence in which the difference between any two consecutive terms remains constant is called an arithmetic progression. બરાબર. તો આપણે જે સિક્વન્સ જોઈ એમાં બે પદ વચ્ચેનો તફાવત એટલે કે ડિફરન્સ બિટવીન એની ટુ કન્ઝિક્યુટિવ ટર્મ એટલે કે અનુક્રમે જે બે પદ આવે છે એના બંનેનો તફાવત રિમેન્સ કોન્સ્ટન્ટ એટલે કે સરખો રહેતો હોય એને આપણે કહેશું એરિથમેટિક પ્રોગ્રેશન, સમાંતર શ્રેઢી. બરાબર. તો એરિથમેટિક પ્રોગ્રેશનની ડેફિનેશન સમજાય. નેક્સ્ટ પોઈન્ટ છે ધ ફર્સ્ટ ટર્મ ઓફ એપી ઇઝ ડિનોટેડ બાય એ, એટલે જે પહેલું ટર્મ છે એને આપણે એ વડે દર્શાવી શકીશું. એન્ડ ધ કોમન ડિફરન્સ ઓફ એની ટુ કન્ઝિક્યુટિવ ટર્મ્સ ઇઝ ડિનોટેડ બાય ડી, એટલે કે બે ક્રમશઃ જે પદ આવે એના વચ્ચેનો જે તફાવત છે એને આપણે ડી વડે દર્શાવી શકશું. એટલે કે પહેલા પદને આપણે એ કહેશું, બીજા અને પહેલા પદ વચ્ચેનો જે તફાવત મળે આપણે એને આપણે શું કહેશું? ડી કહેશું. બરાબર. તો નેક્સ્ટ એનો એક્ઝામ્પલ છે ઇન 5, 8, 11, 14. તો આ એક સિક્વન્સ આપેલી છે. આપણે આની પહેલાં સિક્વન્સની ડેફિનેશન જોઈ. તો જો સિક્વન્સમાં શું હોય, એક તો કંઈક ઓર્ડર હોય એટલે કે આ ચડતા ક્રમમાં છે. બરાબર. સેમ ઓર્ડરમાં છે અને કલેક્શન ઓફ નંબર છે એટલે નંબરનો સમૂહ છે અને કંઈક ડિફાઇનેટ લો હોય એટલે કે એક ચોક્કસ નિયમ હોય, વધવાનો પણ નિયમ હોય અને ઘટવાનો પણ નિયમ હોય. તો આ સિરીઝ આ સિક્વન્સ શું થાય છે? વધે છે. તો એમાં કેટલો તફાવત છે. બરાબર. તો હવે આપણે અહીંયા કીધું એમ કે એરિથમેટિક પ્રોગ્રેશનમાં પહેલું જે પદ છે એને આપણે એ વડે દર્શાવશું. તો આપણે આમાં એ ગોતીએ તો પહેલું પદ શું છે? 5. તો આપણે એ શું મળે અહીંયા? 5. હવે બે પદ વચ્ચેનો તફાવત ફાઇન્ડ કરવાનો છે, એ પણ એની ટુ કન્ઝિક્યુટિવ ટર્મ એટલે ક્રમશઃ જે પદ આવતા હોય એનો આપણે તફાવત મેળવવાનો છે. તો ઓલવેઝ આપણે જે બીજું પદ હોય મીન્સ કે મોટા પદમાંથી આપણે નાનું પદ બાદ કરશું એટલે T1 - T2 કરશું. બરાબર. અહીંયા અહીંયા 2 છે ને અહીંયા શું છે? 1. અને પછી આપણે એના પછી તફાવત જોવો હોય તો 3 - T2 આવશે. બરાબર. એના પછી આપણે જોઈએ T4 - T3 આવશે. તો આ રીતે આપણે તફાવત ફાઇન્ડ કરવાનો છે, ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. તો T2 - T1 ફાઇન્ડ કરીએ તો 8 - 5 થાય. તો એ તફાવત કેટલો આવે? 8 - 5 3. તો અહીં આપણે ડિફરન્સ કેટલો લખ્યો છે? 3. એમ આપણે બધા પદમાં જોતું જવાનું છે. હવે આપણે જોઈએ T3 - T2 એટલે કે 11 - 8. તો એટલો તફાવત કેટલો આવે? એમાં પણ તફાવત શું આવે? 3. એના પછી જોઈએ 14 - 11. એમાં પણ તફાવત કેટલો આવે છે? 3. એમાં પણ ડિફરન્સ આપણે 3 મળે છે. તો આપણે ડેફિનેશનમાં શું કીધું છે કે ક્રમશઃ બે પદ વચ્ચેનો તફાવત સરખો આવવો જોઈએ. એટલે અહીંયા જો બધા છે બરાબર પદ વચ્ચેનો તફાવત શું આવે છે? 3 જ આવે છે, સરખો આવે છે. તો આપણે આને શું કહી શકીએ? એરિથમેટિક પ્રોગ્રેશન કહી શકીએ. બરાબર. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે એનો ઇન 3, 6, 9, 12. તો હવે આપણે એ અને ડી મેળવીએ. તો આપણે આપણને ખબર છે એ એટલે પહેલું પદ ફર્સ્ટ ટર્મ. તો ફર્સ્ટ ટર્મ અહીંયા સિક્વન્સમાં શું આપેલું છે? 3. હવે બે કન્ઝિક્યુટિવ ટર્મ વચ્ચેનો તફાવત જોઈએ તો 6 - 3 તો શું મળે આપને? 3. 9 - 6 શું મળે? 3. તો આ રીતે આપણે તફાવત ફાઇન્ડ કરીશું અને એ અને ડી આપણે મેળવીશું. બરાબર. તો એ એટલે કે પહેલું પદ એટલે જે સિક્વન્સ આપેલી હોય એમાં પહેલું પદ હોય એને A = 3 લખી નાખવાના. હવે એના પછીના એક્ઝામ્પલ છે
ઇન 25, 20, 15, 10 બરાબર આ ક્રમશઃ ઘટે છે, સિક્વન્સ ઘટે છે બરાબર. હવે બે ટર્મ વચ્ચેનો તફાવત કઈ રીતના આવે? T2 માઇનસ T1 આવે, T2 માઇનસ T1. T2 શું છે? 20, એમાંથી આપણે બાદ કરીએ છીએ 25. હવે નાના ટર્મમાંથી જે મોટું ટર્મ બાદ કરીએ બરાબર, આનો સંખ્યા નાની છે, આ સંખ્યા મોટી છે, એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો નંબર જવાબ કેમ આવે? માઇનસમાં આવે, એટલે -5. તો અહીંયા આપણે તફાવત કેટલો મળે છે? 5. અને પહેલું પદ છે a ઇઝ ઇક્વલ ટુ 25 બરાબર. ફર્સ્ટ ટર્મ આપણે 25 મળ્યું. હવે નેક્સ્ટ ડિફરન્સ ફાઇન્ડ કરીએ. 15માંથી 20 બાદ કરો તો શું આવે? -5. 10માંથી 15 બાદ કરો શું આવે? -5. તો આ રીતે આને પણ શું કહીશું આપણે? એરિથમેટિક પ્રોગ્રેશન બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઇન -20, -18, -16, -14 અને -12. તો આ સમમાં આપણે પહેલું પદ ફાઇન્ડ કરવાનું છે કે એટલે ફર્સ્ટ ટર્મ એટલે કે એ બરાબર આપણે શું મળે? પહેલું પદ શું છે? 20, -20 એટલે એ બરાબર શું મળ્યું? અહીંયા -20. હવે ડિફરન્સ અહીંયા આપેલો છે 2. તો કઈ રીતના મેળવીએ? તો કે T2 માઇનસ T1 કરવાનું આપણે. તો T2 આમાં શું આપેલું છે? -18 આપેલું છે, એટલે કે -18 માઇનસ T1 શું આપેલું છે? -20 આપેલું છે બરાબર. તો હવે -18 એઝ ઇટ ઇઝ એમને રાખવાનું. હવે આ માઇનસ બહાર નીકળે તો શું થાય? પ્લસ થઈ જાય, એટલે 20 કેટલું થઈ ગયું? પ્લસ. 20માંથી આપણે શું કરવાનું છે? 18 બાદ કરવાનું છે, એટલે આપણે આન્સર શું મળે? 2 મળે. એટલે કે આ ડિફરન્સ આપણે શું લખ્યો છે? 2. એવી રીતે તમે T3 માઇનસ T2 કરશો તો પણ 2 મળશે બરાબર. T4 માઇનસ T3 કરશો તો પણ 2 મળશે. T5 માઇનસ T4 કરશો તો પણ તમને આન્સર શું મળશે? 2 જ મળશે બરાબર. હવે આ માઇનસ પ્લસ શું કામ થયું? આપણે પહેલાં 3 લેક્ચરમાં આ બેઝિક રૂલ વિશે સમજ્યા હતા બરાબર. તો ફરીથી કહું છું કે જે પહેલાં 3 વિડીયો છે એ ખાસ કરીને તમારે બંને સેમેસ્ટરમાં તમને ઉપયોગ થશે બરાબર. ખાસ કરીને બંને જે લાસ્ટ 3 લેક્ચર છે, ખાસ કરીને તમે જે લાસ્ટ 3 લેક્ચર જોયા એ 3 થી 4 વાર જોવો બરાબર. ન સમજાય તો મને પૂછો. બેઝિક્સ તમને નહીં આવડે તો આગળ તમને એક્ઝામમાં મીન્સ કે આગળ તમને જે આ ચેપ્ટરમાં તમને કાંઈ સમજાશે નહીં બરાબર. તો ખાસ કરીને 3 વિડીયો જોજો બરાબર. એમાં કંઈ ડાઉટ હોય તો મને તમે વોટ્સઅપમાં પૂછી શકો છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે જ છે બરાબર. તો હવે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આ ચેપ્ટર થોડુંક આપણે આગળ વધારીશું બરાબર. શરૂઆતમાં આપણે ધીમે ધીમે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ બરાબર. મને ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમના છે, એટલા માટે આપણે ધીમે ધીમે ગુજરાતીમાંથી ઇંગ્લિશ તરફ જતા જશું. પરંતુ અત્યારે આ સેમેસ્ટરમાં તો હું ઇંગ્લિશ સાથોસાથ તમને ગુજરાતીમાં પણ બધું કહેતો રહીશ બરાબર. નેક્સ્ટ સેમેસ્ટરની તમારે એવી ટેવ પાડવાની છે કે તમે ડાયરેક્ટ બધું ઇંગ્લિશમાં સમજાય બરાબર. ડાયરેક્ટ અત્યારે તો તમને ઇંગ્લિશમાં નહીં જ સમજાય બરાબર. ઘણા બધા સ્ટુડન્ટ્સને આ પ્રોબ્લેમ થાય છે, બટ તમે એક સેમેસ્ટર પતી જાય બરાબર પછી તમે આપોઆપ કહેશો કે ના સર અમને સમજાઈ ગયું બરાબર. એક એક્ઝામ તમે સેમેસ્ટર 1ની એક્ઝામ આપશો અને પછી એના પછી સેમેસ્ટર 2ની એક્ઝામ આપશો તો તમને જાતે જ તમને તફાવત તમને ખબર પડી જશે કે કેટલું મને આવડી ગયું. તો એટલા માટે હું કહું છું આ સેમેસ્ટર તમારે થોડીક મહેનત કરવાની છે, કારણ કે તમે ગુજરાતીમાંથી તમે ઇંગ્લિશ મીડિયમમાં આવ્યા છો એટલા માટે. અને આ જે મેથ્સ આમાં ઇન્ક્લુડ કરેલું છે એ મેથ્સ છે તમારે સ્ટેટ સમજીને જ હલવાનું છે. જે સ્ટેટમાં તમે આ બધું આવી ગયું છે તો એ સમજીને ચાલશો બરાબર, તો તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું. તો થેન્ક યુ ઓલ. Thank you for watching and please stay with us, right? Thank you.